મનુષ્ય સવારથી સાંજ સુધી કામ કરીને એટલો નથી થાકતો જેટલો ક્રોધ અને ચિંતાથી એક ક્ષણમાં થાકી જાય છે. શબ્દોની ગતિ અને ધાર બહુ તેજ હોય છે સાહેબ, માટે પ્રયોગથી પહેલા સાવધાન રહેજો. આઝાદી તો ખાલી જીવવા માટેની જ છે સાહેબ, બાકી મરવા માટે તો આજે પણ હું કોઈકનો ગુલામ છું. લોકપ્રિયતા આમંત્રણ વિના આવે છે સાહેબ, અને પરવાનગી લીધા વગર જતી રહે છે. સાહેબ, પ્રાર્થના અને વિશ્વાસ બંને અદ્રશ્ય છે, પરંતુ બંને એટલા તાકાતવર છે કે અશક્યને પણ શક્ય બનાવી શકે છે. કેલેન્ડરની જેમ સંબંધ જીવતા થઈ ગયા છે લોકો સાહેબ. જરા વિચારીએ ત્યાં તો વાર બદલાઈ જાય છે. મને દારૂની બોટલનો સ્વભાવ ગમ્યો સાહેબ. પોતે ખાલી થઈ બીજાને ફૂલ કરે છે. ચહેરા પર મુસ્કાન ને આંખોમાં પાણી, લાગે છે જિંદગી હવે થોડીક સમજાણી. તમે હેરાન થાઓ છો એનો અર્થ એ નથી કે તમારું નસીબ ખરાબ છે. એનો અર્થ એ છે કે તમારો સ્વભાવ જરૂર કરતાં વધારે સારો છે. થોડા લાગણી ભર્યા સંબંધોની તરસ છે સાહેબ, બાકી તો જિંદગી બહુ સરસ છે. વિરોધ વધારે હોય ત્યારે સમજવું કે એ લોકો કાં તો તમને માપી નથી શકતા, કાં તો તમને આંબી નથી શકતા. શબ્દો મફત છે સાહેબ, પરંતુ શબ્દોને વાપર્યા પછી તેની કિંમત ચૂકવવી જ પડે છે. કુદરતનો નિયમ છે સાહેબ કે જ્યારે તમે સુધરી જાઓ ત્યારે જ તમારા જૂના કાંડ બહાર આવે. ગુસ્સામાં છોડીને જવાવાળા પાછા આવી શકે છે સાહેબ, પણ હસતા મુખે છોડીને જવાવાળા ક્યારેય પાછા નથી આવતા. હસતા માણસના ખિસ્સા ખાસ તપાસજો મારા વાલા, શક્ય છે કદાચ રૂમાલ ભીના મળે. જીવનનો જુગાર જલસાથી રમો મારા વાલા, કારણ કે જિંદગી પાસે હુકમનો એકો છે અને એક દિવસ શો જરૂર કરશે. ખુદના અસ્તિત્વનો કોઈ પણ ઉંમરે થતો પ્રથમ અહેસાસ એ જ તમારી જન્મ તારીખ. નથી આજે લાગણીના સંબંધ, જેને પ્રેમ છે તેને પણ દેહનો મોહ છે. અમુક રાત્રે તમને ઊંઘ નથી આવતી અને અમુક રાત્રે તમે ઊંઘવા નથી માંગતા. મારા મત મુજબ વેદના અને આનંદ વચ્ચે આ ફેર છે. દરેકનો સમય આવે છે સાહેબ. પહેલા કૂતરા બહાર રખડતા હતા ને આજે ગાયો. ખાલી સુગંધ પહેરીને ફૂલ ના થવાય સાહેબ. સમય આવે ખરવાની પણ તાકાત જોવે. એક એવી વ્યક્તિ કે જે પ્રેમનો આધાર પણ મિત્રતા હોય. આ જીવન આ જ રીતે મહેકતા રહીએ. સફળ થવું અઘરું નથી સાહેબ, ઈમાનદારી સાથે સફળ થવું ને એ ખૂબ જ અઘરું છે. મા બાપનો વારસો સંભાળો, એને સંસ્કાર ના કહેવાય, પણ વારસાની સાથે મા બાપને સંભાળો તો સંસ્કારી કહેવાય. બંધ મુઠ્ઠીનો વૈભવ નહીં સાહેબ, જિંદગીમાં મેં ખુલ્લા દિલની ફકીરી સ્વીકારી છે.
સાહેબ, આપણા પોતાના માઇનસ પોઈન્ટની ખબર હોવી તે સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. મારા અસ્તિત્વ પર છે તારો જ અધિકાર. તારો હસતો ચહેરો એ જ મારો તહેવાર. દીકરી પરિવારમાં સૌની લાડકવાય. અતિ ભીના થવું નહીં, કારણ કે નીચોવનારા તૈયાર બેઠા છે. હક વગરનું પણ લેવાનું મન થાય ત્યાં મહાભારત સર્જાય. હકનું પણ છોડવાનું મન થાય ત્યાં રામાયણ સર્જાય. દુનિયાથી વફાદારીની આશા ન રાખો. જ્યારે દુઆ કબૂલ નથી થતી તો લોકો ભગવાનને પણ બદલી દે છે. મિત્રો, દરરોજ આવા નવા સુવિચાર માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.